i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દયાપરમાં 2 દિવસ રવિ કૃષિ મહોત્સવ યોજાયો। લખપત તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2 દિવસ દયાપરમાં યોજાયો હતો। તેમજ સૌપ્રથમ પહેલા મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। લખપત તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ જસુભા જાડેજા, સરહદ ડેરીના ડાયરેક્ટર હસમુખભાઈ પોકાર, જસવંતભાઈ સાંખલા, ગંગારામભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રતિનિધિ સદસ્ય દેસુભા જાડેજા, ડોક્ટર અશોકભાઈ ચૌધરી, હસમુખભાઈ પ્રજાપતિ, લખપત તાલુકા ખેતી અમલીકરણ મોનિકાબેન પાટીદાર, બાગાયત ખેતીવાડી અમલીકરણ તેમજ ડોક્ટર અશોકભાઈ ચૌધરીએ ખેતી વિશે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ અને હસમુખભાઈએ ખેતી ઉત્પાદન વિશે જણાવ્યું હતું। દયાપરમાં ખડોલીમાં બાગાયત ખેતી દાડમનો પાક છે અને જસવંતભાઈ પટેલે જણાવ્યું હતું કે દયાપર અને ખડોલી માત્ર 2 મંડળી કામ કરી રહ્યા છે। તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોરે જણાવ્યું હતું કે જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતનું શાસન સંભાળ્યું હતું, ત્યારથી રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે। બાગાયત ખેતી કેવી રીતે થઈ શકે, કોઈ ખેડૂત વર્ગ રહી ન જાય, તેમને 8 લાભાર્થીઓની સહાય આપવામાં આવી અને કુલ 14 સ્ટોલ રાખવામાં આવ્યા હતા। સંવાદદાતા દર્શન સોનિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દયાપર।